મિત્રો આજે આપણે આવ્યા છે સુરત જિલ્લાના અંબિકા તાલુકાના ઉમરા ગામે અને વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરતા આવતા ખેડૂત છે આપણા તરુણભાઈ. તો આપણે આજે એમની મુલાકાત લેવાની છે અને એમની પાસે જાણીએ કે તેઓ શું કરે છે. ચાલો અમને મળીએ. તમે પ્રાકૃતિક ખેતી કરો છો, પ્રાકૃતિક ખેતીમાં શું કરો છો અને એ વિશે અમને થોડી માહિતી આપજો. પ્રાકૃતિક ખેતી છેલ્લા 20 વર્ષથી કરું છું અને 1000 ઝાડ છે આજે મારી જોડે. 105 ગુંદાના ઝાડ છે, 134 કરમદાના ઝાડ છે. ફણસથી માંડીને બધા જ ફ્રૂટની વાડી છે, એટલે કે જે બાગાયતી ખેતી. અને એમાં અંદર હું છેલ્લા 25 વર્ષથી હળદર કરું છું. પણ એ હળદરની પ્રોસેસમાં એવું છે કે બોઇલથી હળદર કરતો હતો 10 વર્ષ સુધી, ને છેલ્લા 7-8 વર્ષ બોઇલથી એટલે એ કઈ રીતનું હોય? બોઇલ એટલે સ્ટીમ, બોઇલરમાં સ્ટીમથી બફાઈ, એટલે હળદરની ગાંઠોને બફવામાં લીલી હળદરને બાફવામાં આવે અને પછી એને સુકાવવામાં આવે. ઓકે. બેસ્ટ પદ્ધતિ એવી છે કે કોલ્ડ પ્રોસેસ કહે એને, કે માત્ર એને હળદરને ધોઈ નાખવાની અને ચીરી પાડી અને સુકવવાની, જે રીતે આ રીતે સુકાઈ રહેલી છે. તો એમાં સુકવવાથી આખો પીરિયડ 15 દાડનો છે કે કટિંગ કર્યા પછી એને સુકવવાની અને સુકવવાની પછી એને સફાઈ કરવાની, ભડવાની, ભડો પડવાનો મોટો, અને પછી પલ્વરાઇઝરમાં દોડવા. પ્રાકૃતિક ખેતી એટલે હમણાં પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતીના બધા શબ્દો આવ્યા એ પહેલાં કે બાપ દાદા શું કરતા હતા, તો એ છે એટલે કે પ્રાકૃતિક ખેતી જ છે. અને 2000થી ખેતી કરું છું પ્રાકૃતિક. હાલે મારી જોડે 151 ગુંદાના ઝાડ છે, 134 કરમદાના ઝાડ છે. બધા બાગાયતી ફ્રૂટો છે, દાણો, ફુદીનો છે, આ બધું એને બધું કેવી રીતે સૂકવવાનું આ બધું કામ કરું છું. અને તમે પૂછ્યું તેમ મેન મારી પ્રોડક્ટ હળદર છે. એ 15 વર્ષ સુધી મેં પહેલાં કામ કર્યું કે એને સ્ટીમમાં બાફવાનું, બોઇલરથી એને બાફવાનું, પછી સૂકવવાનું. એટલે એ પીરિયડ આખો 25 દાડનો જતો હતો. અને પબ્લિકની અને લોકોની માંગ છે કે કોલ્ડ પ્રોસેસ હળદર જોઈએ. તો કોલ્ડ પ્રોસેસમાં એવું છે કે હળદરને ધોઈ નાખવાની, પછી એને ચીરી પાડવાની, પછી આ રીતે સૂકવવાની, ને પછી એને ભડો પાડવાનો, એટલે કે નાના કરવાના પીસ, પછી પલ્વરાઇઝરમાં દળવાનું છે. બેસ્ટ હળદર કોલ્ડ પ્રોસેસ. બાફવામાં લાકડા બી બહુ જાય, સમય બી બહુ જાય, સૂકવવામાં બી બહુ જાય સમય. પણ આમાં કેવું છે કે હળદર આવી છે અને એને કટિંગ જ કરવાની, એટલે હળદરને કોઈ નુકસાન નથી થતું. ચીરી પાડીને સૂકવાય જાય, એટલે કે બધા તત્વો જળવાયેલા રહે એવું લોકોનું કેવું છે. એટલે આ કોલ્ડ પ્રોસેસ વર્તમાન સમયની માંગ છે. અને એમાં પણ દેશી હળદર. અને આપણે ત્યાં અત્યાર સુધીમાં મેઘાલયની, આસામની બધી હળદરો કરી છે, પણ એનો ટેસ્ટ અને ક્વોલિટી જરાક જુદી જાય છે અને આપણા લોકોને અનુકૂળ નથી. તો પછી ફરી છેલ્લા 2 વર્ષથી મેં દેશી હળદર જ બનાવું છું. સેલમ છે, હા, એટલે લોકલ હળદર એમ, એની જ માંગ છે. સેલમ, સુગંધમ અને બરમાસા હમણાં આપણે ત્યાં દક્ષિણ ગુજરાતમાં ચાલે છે, બરાબર, એ જ રાખું છું. આ તાત્કાલિક કટિંગ થઈને સુકાવવા માટે આવી છે. એટલે કે હમણાં આ છે, એની આગળ ગઈકાલની હળદર જે કટિંગ થયેલી એ સુકાયેલી આ છે, અને અઠવાડિયા પહેલાંની આ પેલી બધી હળદરો છે એ સુકાઈ ગયેલી છે. એટલે આમાં 20 કિલો લીલી હળદર પર મને 3 કિલોનો પાવડર મળે. વેટ લોસ છે. હા, જ્યારે માર્કેટમાં ગાંઠિયા મળતા છે એ એનો વેટ જોજો તમે, તો ગઈ ખાવી જાતે જ નક્કી કરો. ખેતરમાંથી જે રીતે હળદર આવે છે ને તે આ રીતની હોય છે. એટલે એમાં સફાઈ હોય છે, એ માણસ જ સાફ કરે છે, લેબર. એટલે આના પાત્રા છે તોડવાના છે, મૂળ તોડવાના છે, અને પછી એને ધોવામાં આવે. બરાબર. ધોઈને વરપાઈ પછી કટિંગમાં જાય. આ રીતે હળદર કટિંગ થાય છે અહીંયા. હળદર મોટી હોય એટલે મશીનમાં જવા માટે એની આંગળીઓ તોડવામાં આવે. બરાબર. એટલે આંગળીઓ તોડે એટલે મશીનમાં ઈઝી જઈ શકે અને કટિંગ થઈ શકે. સુકાયેલી હળદરને અહીંયા ભડો પાડવામાં આવે, એટલે કે નાની કરવામાં આવે. હળદરને અહીં પલ્વરાઇઝર મશીનમાં દળવામાં આવે. હવે અહીં દળાયેલી હળદરનું પેકિંગ થાય છે. હળદરની જે સુગંધ છે ને આપણે દૂરથી બી અનુભવીએ છીએ. કલર પણ ખૂબ જ સરસ છે. આમાં આપણી સામે જ દળાઈ છે, એટલે કોઈ કુદરતી જ કલર છે, કોઈ મિક્સ કરેલ કલર છે નહીં. અને તમે જોઈ શકો એકદમ આ પ્રાકૃતિક કલર છે. અને બીજી હળદર આપણે જે માર્કેટમાંથી લઈએ એનો તમે કલર જ અલગ હોય, તો તમને હું બતાવું છું. ચાલો આપણે થોડું લાઇટમાં જઈએ. પ્યોર કુદરતી છે હળદર. આમાં મારી સામે જ આ દળાઈ છે, અને તમે જોઈ શકો છો આ લાઈન, એટલા કલર તમે જુઓ એકદમ અહીંયા પકડ્યું છે છતાં પણ મને સ્મેલ આવી રહી છે. એ જ રીતે હળદરની સાથે ખાંડેલું મરચું, પછી દળેલું મરચું, કાશ્મીરી મરચું,
અને અડધી વસ્તુઓ ઘરની ખેતરની છે. તેમાં આપણે શાકનો મસાલો, ગરમ મસાલો આપણે કહીએ છીએ, એ પણ બનાવીએ છીએ. ધવલભાઈ, તમારી જે પ્રોડક્ટ ખરી ખૂબ જ સરસ છે અને ક્વોલિટી પણ મને જોરદાર લાગી. તો તમે મને તમે આપણા દર્શકોને એક તમારો નંબર આપો કે જેથી તમારે આ ચીજ વસ્તુ એ લોકોને ગમી હોય તો મંગાવવું હોય તો તમારી પાસે ફોન કરીને મંગાવી શકે. પહેલાં તો ઉમરા ગામ, અંબિકા તાલુકો, સુરત જિલ્લો, એટલે અનાવલ પાસે આવેલું છે. અને સંપર્ક નંબર 99 250 15 7 34.